વરસાદને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી છે। ફરી કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। ગુજરાત માથે 3 સિસ્ટમ સક્રિય થશે। 2 થી 4 સપ્ટેમ્બરે હવામાનમાં પલટો આવશે। પહેલી સિસ્ટમની અસર આજથી શરૂ થશે। કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોમાં અસર થશે। બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ પડશે। એટલે ઉત્તર ગુજરાતમાં જે વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યાં વરસાદની આગાહી છે। તારીખ 2, 3, 4 માં લગભગ હવામાનમાં પટવાઈ લુણાવાડામાં થઈને આ સિસ્ટમ લગભગ આગળ જશે અને તેમાં પંચમહાલના ભાગો, કેટલાક સાબરકાંઠાના ભાગો અને ઉલ્લેખનીય છે બનાસકાંઠાના ભાગો, રાધનપુરના ભાગો, મહેસાણાના ભાગો, સમયના ભાગો, હારીજના ભાગો, શંખેશ્વરના ભાગો અને કેટલાક ચાણસ્માના ભાગો, આ ઉપરાંત લગભગ કચ્છના ભાગો, રાપરના ભાગો, નલિયાના ભાગો અને ત્યાર પછી આ સિસ્ટમ લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અસર કરશે, જેમાં લીંબડીના ભાગો, લખતરના ભાગો, સુરેન્દ્રનગરના કેટલાક ભાગો, ધાંગધ્રાના ભાગો, હળવદના ભાગોમાં આ સિસ્ટમની અસર થશે। તો આગામી 3 થી 10 સુધીમાં ગુજરાત ફરી તરબોળ થશે। કેટલાક સ્થળોએ 2 થી 8 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે। વડોદરા, આણંદ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે। વરસાદ ઓછો પડ્યો તેવા ભાગોમાં વરસાદની શક્યતા। ફરી કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિની પણ સંભાવના છે। તારીખ 3 થી 10 સુધીમાં આ ભાગોમાં શરૂઆતમાં 2 ઇંચ કે 2.5 ઇંચ વરસાદ લઈને કેટલાક ભાગોમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ તારીખ 3 થી 10 થવાની શક્યતા રહેશે। પરંતુ આ સિસ્ટમનો જે માર્ગ જે છે જ્યાં વરસાદ નથી થયો તેવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાર પછી આ સિસ્ટમની અસર વધુ પડતી લગભગ કલોલ, કડી, બેચરાજી, વિરંગામના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા। તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। સુરતના કેટલાક ભાગોમાં 8 થી વધુ ઇંચ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકામાં પણ ભારે વરસાદ પડી શકે છે। ભાવનગર, જૂનાગઢમાં પણ જોવા મળશે તેની અસર। કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ આણંદ, નડિયાદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના કેટલાક ભાગોમાં 8 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 8 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત આ સિસ્ટમની અસરના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં જામનગરના ભાગોમાં અને કેટલાક પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ દ્વારકાના લગભગ નજીકના ભાગોમાં પણ આ સિસ્ટમની અસર થવાની શક્યતા રહેશે। વળી આ સિસ્ટમની અસર ધીરે ધીરે 3 થી 10માં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। ભાવનગર, જૂનાગઢ વગેરે ભાગોમાં 3 થી 10માં આ સિસ્ટમની અસર થવાની શક્યતા રહેશે। તો સપ્ટેમ્બરમાં વરસાદને લઈને મોટી આગાહી છે। સપ્ટેમ્બર નહીં જાય કોરો, ભાદરવો ભરપૂર રહેવાની અંબાલાલની આગાહી છે। હવે આ સપ્ટેમ્બર માસ છે, ચોમાસું વિગ્લોલ થવાની સ્થિતિ હોવા છતાં પણ સપ્ટેમ્બર માસ ભાદરવો ભરપૂર રહેવાની શક્યતા રહેશે નહીં। તો આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા। દર્શન બાદ ધજા પૂજા અને દેશભરમાં સુખ, શાંતિ, ભાઈચારો જળવાય તે માટે મહાદેવને પ્રાર્થના કરી છે। તેમણે જણાવ્યું છે કે સુરક્ષા જવાનોના કાફલા સાથે ભગવાનના દર્શન કર્યા। ખૂબ પવિત્ર દિવસ છે। આજે અમારા પરિવાર તરફથી સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવી છે અને પૂજા પણ કરવામાં આવી। ખૂબ ધન્યતા અનુભવું છું।
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું છે। સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું છે। કોસાડ આવાસમાં અવારનવાર અસામાજિક તત્વો કહેર મચાવતા હોય છે, ઉપરાંત ઘાતક હથિયારો રાખતા હોય છે। કોમ્બિંગ કરી લોકોનો ડર દૂર કરવા પ્રયાસ કરાયો છે। અમરોલી પોલીસને સાથે રાખી અને ક્રાઇમ બ્રાન્ચે કોમ્બિંગ હાથ ધર્યું। શકમંદોની પૂછપરછ કરી કાર્યવાહી પણ કરવામાં આવી। સુરતમાં 4 વ્હીલર ગાડીઓ ગીરવે લઈ સગે વગે કરતા ભીજા બાજુની ધરપકડ કરાઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ઇમરાન તમાકુ ઇન્દ્રિશ હાફીજીની ધરપકડ કરી છે। આરોપીઓ ગાડી ગીરવે મૂકીને લોકો પાસેથી ઊંચું વ્યાજ વસૂલતા હતા। ડિંડોલી પોલીસને મળેલી ફરિયાદના આધારે બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે। ફરિયાદી પ્રશાંત રામભૂષણ દુબેને પૈસાની ખૂબ જરૂર પડતા આરોપી ઇમરાન અને અનસ પાસે પોતાની 4 વ્હીલર કાર i10 રૂપિયા 95,000માં ગીરવે મૂકી હતી અને ત્યારબાદ ફરિયાદીએ 95,000 આપી ગાડી પરત આપવાનું જણાવતા આરોપીએ ગાડી પરત આપવા માટે ફરિયાદી પાસે 5 લાખ રૂપિયાની માંગ કરી હતી અને ધમકી આપી। પાટણના ચાણસ્માના ધીણોજમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત। મિત્રો સાથે ઉભેલા યુવકનો હાથ વીજ થાંભલાને અડી જતા લાગ્યો કરંટ લાગતા 23 વર્ષીય યુવકનું મોત થતા પોલીસે તપાસ હાથ ધરી। સુરતમાં ગાડીઓ ગીરવે લઈને સગે વગે કરતા ભેજાબાજની ધરપકડ। ગાડી ગીરવે મૂકીને લોકો પાસેથી ઊંચું વ્યાજ વસૂલતો હતો આરોપી। 95,000ના ગીરવે મૂકેલ કાર પરત આપવા 5 લાખની માંગ કરાતા નોંધાઈ હતી ફરિયાદ। સુરતના અમરોલી કોસડ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે હાથ ધર્યું કોમ્બિંગ। બેફામ બનેલા અસામાજિક તત્વોને ડર દૂર કરવા પોલીસે કર્યા પ્રયાસ। શકમંદોની પૂછપરછ કરીને કાર્યવાહી હાથ ધરી। 8 સપ્ટેમ્બરે મહેસાણાની અર્બન બેંકમાં યોજાશે ચૂંટણી। અર્બન બેંકના પૂર્વ સ્થાપક અનિલ પટેલના પુત્ર આનંદ પટેલે નોંધાવી ઉમેદવારી। 17 સભ્યપદ માટે 97 ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી। ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર। શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા ભક્તો। મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી। શ્રાવણના છેલ્લા સોમવારને પગલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા। સજોડે દર્શન બાદ ધ્વજા પૂજા કરીને સુખ શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી। બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા માટે બનાવેલી મૂર્તિમાં તોડફોડ। અસામાજિક તત્વોએ પ્રતિમાના હાથ તોડ્યા। મૂર્તિને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો। સેનાના જવાન અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી તપાસ। અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ સંકુલમાં એથ્લેટિક્સ ટુર્નામેન્ટનું આયોજન। ક્રીડા ભારતી કર્ણાવતી મહાનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી કરાયું આયોજન। જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કચેરી તરફથી પણ અપાયો સહકાર। 600થી વધારે રમતવીરોએ લીધો ભાગ। ગાંધીનગરમાં પીડીપીયુ સર્કલ પાસે આવેલી હોક્કો શોપમાં ભોજનમાં ગરોળીનો મળ પીરસાયો। ગ્રાહકે રજૂઆત કરતા લીપાપોતીનો પ્રયાસ થયો। બાદમાં રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી। અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો। મલેરિયા, ઝાડા, ઉલટી, ટાઇફોઇડના કેસમાં વધારો। વધતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં। અનેક વિસ્તારોમાં આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ। વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો। ભાવનગરમાં દોઢ માસમાં 4,000થી વધુ દર્દીઓએ પાણીજન્ય રોગોની લીધી સારવાર। અમદાવાદમાં વકર્યો રોગચાળો। એક મહિનામાં 500થી વધુ ડેન્ગ્યુ તો મલેરિયાના પણ 300થી વધુ કેસ નોંધાયા। ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, કમળા સહિતના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર દોડતું થયું। અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થતા રોગચાળાની ભીતિ। સાઉથ બોપલ વિસ્તારની આરોહી ક્રેસના રહીશો પરેશાન। સોસાયટી બહાર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકોએ મનપા પર ઠાલવ્યો રોષ। 3 દિવસથી ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ। અમદાવાદમાં રોગચાળો વકરતા એએમસીએ હાથ ધર્યું સફાઈ અભિયાન। 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ। મચ્છર બ્રીડિંગ મળતા 185 એકમને નોટિસ અપાઈ। સાથે દવાનો છંટકાવ પણ કરાયો। વરસાદ બાદ અમદાવાદ શહેરમાં રોગચાળાની ભીતિ। શહેરમાં વધ્યો મચ્છરજન્ય રોગચાળો। કોર્પોરેશન દ્વારા શહેરના 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી। 10,000 કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા।
મોરબીના લીલાપર ગામ તરફ જતા રસ્તા તરફ પુલ તૂટ્યો. વર્ષો જૂના પુલના બે કટકા થયા. બપોરના સમયે ઘટના બનતા કોઈ જાનહાનિ નહીં. રાજ્યમાં વરસાદથી ધોવાયેલ રસ્તાના સમારકામને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં. બિસ્માર અને ખખડધજ રસ્તાનું સમારકામ કરવા સીએમએ આપ્યા આદેશ. 15 સપ્ટેમ્બર સુધીમાં રોડ સારા બનાવી દેવા દરેક જિલ્લા તંત્ર કામે લાગ્યું. રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડીથી આજી ડેમ જતા માર્ગ પર સમારકામ પૂરજોશમાં. વરસાદના વિરામ બાદ તંત્રએ યુદ્ધના ધોરણે શરૂ કરી કામગીરી. વાહન ચાલકોને પડતી હાલાકીનો આવશે અંત. ગીર સોમનાથ જિલ્લામાં પણ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ. જિલ્લાના વિવિધ રસ્તાઓ પર રિપેરિંગ, મેટલવર્કની કામગીરી હાથ ધરાઈ. નાવદરા, ભેટાડી, ઇન્દ્રોઈ, પંડવા, તાલાલા, સુત્રાપાડા તાલુકાના ભુવાવાડાના માર્ગોનું સમારકામ. નર્મદા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને માર્ગોનું સમારકામ હાથ ધરાયું. પ્રજાજનોને વાહન ચલાવવામાં કોઈ પણ તકલીફ ન પડે તે માટે તંત્રની કામગીરી. મેટલ પેચવર્ક કરીને ક્ષતિગ્રસ્ત માર્ગોને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ. આણંદ જિલ્લામાં ભારે વરસાદથી રસ્તાઓને ભારે નુકસાન. રસ્તાના રિપેરિંગ, રીસર્ફેસિંગ અને મેટલ વર્ક કરવાની કામગીરી શરૂ કરાઈ. બંધ કરાયેલા 60 રસ્તાઓ પૈકી 27 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ. રાજકોટ શહેરના આસપાસના વિસ્તારોમાં માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની રિપેરિંગની કામગીરી. રાજકોટ લોધિકા સ્ટેટ હાઈવે પર બિસ્માર બનેલ પુલની પ્રોટેક્શન વોલ બનાવાઈ. 2 થી 3 દિવસમાં તમામ રસ્તાઓ રિપેર કરવાનો અધિકારીઓનો દાવો. અમદાવાદમાં ફેલાયું ખાડાઓનું સામ્રાજ્ય. વરસાદને લીધે રસ્તાઓનું થયું ધોવાણ. એએમસીએ હાથ ધર્યો ખાડાઓનો સર્વે. નાના મોટા સહિત 7,000થી વધુ ખાડા પડતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. અરવલ્લીમાં રોડ પરના ખાડાઓ અંગે કડક વલણ. મોડાસા શામળાજી હાઈવે પર ખાડાની સમસ્યા બદલ હાઈવે ઓથોરિટીને પોલીસ વડાએ આપી નોટિસ. અકસ્માત ઝોનમાં યુદ્ધના ધોરણે ખાડા પૂરવા આપી સૂચના. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ પ્રથમ દિવસે મુહૂર્તના 2111 ભાવ સાથે નવા કપાસની હરાજી શરૂ કરાઈ. ચેરમેન, સેક્રેટરી સહિત વેપારીઓએ શ્રીફળ વધેરીને શરૂ કરાવી હતી હરાજી. સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ. ગૃહિણીઓના બજેટ પર પણ વર્તાઈ મેઘ તાંડવની અસર. શાકભાજીના ભાવમાં 40 થી 50% વધારો. ભારે વરસાદમાં શાકભાજીના પાકમાં મોટું નુકસાન. રાજકોટ પંથકમાં અનરાધાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા. બેડી ગામમાં ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. 15 વીઘા ખેતરમાં તુવેરના પાકનો સોંત વળી ગયો. બિયારણ અને મજૂરી પાછળ ખેડૂતોને 45,000 જેટલો થયો હતો ખર્ચ. બેડી ગામની આશરે 800 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા. ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જોવા મળ્યા. વરસાદે ખેડૂતોની આશાઓ પર ફેરવી દીધું પાણી. ફ્લાવર, મરચા સહિતના વાવેતરને થયું નુકસાન. વરસાદને લીધે શાકભાજીના ભાવ આસમાને. તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો. શાકભાજીના ઓછી આવકથી દરેક શાકભાજીના પ્રતિ કિલો ભાવ 100 ને પાર. ધોધમાર વરસાદ બાદ રાજકોટમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. શાકભાજીના ભાવમાં 2-3 ગણો વધારો થયો. બજારમાં આવક ઘટતા શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. મહેસાણામાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં થયો ફેરફાર. કેટલાક શાકભાજીના ભાવ ડબલ તો કેટલાક શાકભાજી ખરાબ થઈ જતા ભાવ ગગડ્યા. ટામેટા મહારાષ્ટ્રથી આવતા હોવાથી ભાવમાં કોઈ ફરક જોવા નથી મળ્યો. મોરબીના ઓટાળા ગામના સરપંચને જાતિ પ્રત્યે હળધૂપ કરાયો. એક યુવકે પાટીદાર સમાજની મીટિંગમાં અનુસૂચિત જાતિના સરપંચને જાતિ વિષયક બોલી ગેરવર્તન કર્યું. અનુસૂચિત સમાજના લોકોએ પાટીદાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ કરી. સુરતમાં જીએસટી વિભાગ પર સીએ એસોસિએશનના ગંભીર આરોપ. એસજીએસટીમાં 1 થી 1.5% પ્રસાદી આપો તો કામ થતું હોવાના આરોપ. ગાડી પકડાય તો 20% ને રિફંડ ઇસ્યુ કરવા માટે પણ માંગી લાંચ.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક 4 મહિનાથી બંધ. પાર્કમાં માત્ર 4 થી જ શરૂ કરાતા પ્રવાસીઓમાં સંતોષ, તો સાથે જ ન્યુટ્રિશન પાર્કની ટોય ટ્રેન પણ બંધ રહેતા પ્રવાસીઓમાં તંત્ર સામે નારાજગી. ખૂંખાર દીપડા પર હાવી થયો શ્વાન. વલસાડમાં ઊંઘી રહેલા શ્વાન પર બિલ્લી પગે દીપડાએ હુમલો કરતા શ્વાન અને દીપડાની લડાઈ થઈ. શ્વાને દીપડાને કાંટાની ટક્કર આપતા દીપડો પાછો ફર્યો. ઘટના કેમેરામાં થઈ ગયા. વડોદરામાં મગરની એક્ટિવા પર સવારીના દ્રશ્યો. મગરને એક્ટિવા પર લઈ જતો વિડીયો વાયરલ. જીવદયા પ્રેમીએ મગર વન વિભાગ સુધી પહોંચાડ્યો. વિકટ પરિસ્થિતિમાં પણ ગરબા રમીને મોજ કરી લે તેને કહેવાય ગુજરાતી. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની સ્થિતિમાં ફસાયેલા ગુજરાતીઓ ઝૂમ્યા ગરબાના તાલે. યમુનોત્રી હાઈવે 3 કલાક સુધી રહ્યો હતો બંધ. ગરબાની મોજ માણતો વિડીયો થયો વાયરલ. રાજકોટમાં મોજેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેક ડેમ તૂટી ગયો. ડેમનો પારો તૂટતા સેવંત્રા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. અગાઉ ડેમનો પાડો નબળો પડવાની કરાઈ હતી રજૂઆત. ધોધમાર વરસાદ બાદ પૂરથી જામનગર જિલ્લાના સોયલ ગામે ખેડૂતોની જમીન ધોવાઈ. ખેતરોમાં નદીના પાણી સાથે મોટા મોટા પથ્થરો તણાઈ આવ્યા. મગફળીનો પાક સંપૂર્ણ બરબાદ. પૂરના પાણીથી ખેતર ધોવાતા ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા. જમીન પાણીથી તરબોળ અને ધોવાઈ જતા ફરી વાવેતર કરવું મુશ્કેલ હોવાનો ખેડૂતોએ કર્યો દાવો. શિયાળુ સિઝન પણ ન લઈ શકવાનું ખેડૂતોનું.